Good morning, everyone. In the last lecture, we're starting the chapter number 4, organizing, and we discussed about the introductions, meaning, and definition of organizing. So, now today, we're going to start about the characteristics of organizing. Okay, so let's start. The first objective is characteristic is goal oriented activities. In the last three chapters એમાં આપણે જોયું હતું કે બધા જે મેનેજમેન્ટ છે લાઈક મેનેજમેન્ટ છે પ્લાનિંગ છે તો એમાં બધામાં જ ફર્સ્ટ કેરેક્ટરિસ્ટિક્સ ધી કોમન કેરેક્ટરિસ્ટિક ઇઝ અ ગોલ ઓરિએન્ટેડ એક્ટિવિટી કે ઇન એવરી બિઝનેસ ઇન એવરી મેનેજરિયલ ફંક્શન્સ લાઈક પ્લાનિંગ ઓર્ગેનાઇઝિંગ સ્ટાફિંગ કંટ્રોલિંગ બજેટિંગ તો ફર્સ્ટ જે ફંક્શન છે કેરેક્ટરિસ્ટિક્સ આપણે કહીએ તો એ ગોલ ઓરિએન્ટેડ એક્ટિવિટી છે રાઈટ. તો ફર્સ્ટ જે પોઈન્ટ જે છે કે ગોલ ઓરિએન્ટેડ એક્ટિવિટી ઇટ્સ અ કોમન. The organizing is created for the sake of achievement the goal of any business unit. In the business unit, the main objective as well as the departmental objectives or sub-goals are also determined. Okay, first, in organization, let's start the first I again repeated this. What is organizing? So organizing means કે as per the planning જે આપણે ડિસાઇડ કર્યું છે ફોર અ પર્ટિક્યુલર ઓબ્જેક્ટિવ્સ માટે. તો ઓર્ગેનાઇઝિંગ મીન્સ કે એ પ્લાનિંગ અકોર્ડિંગ ટુ ધી પ્લાનિંગના વાઇઝ એનું સ્ટ્રક્ચર જે છે કે હુઝ એમ્પ્લોયી જે છે એની રિસ્પોન્સિબિલિટી શું છે, એને ઓથોરિટી શું છે, તો એ બધું ડિસાઇડ કરવામાં આવે છે ને કે કોને કયું વર્ક્સ આપવાનું છે એક ફોર્મ્યુલેટ કરતું સ્ટ્રક્ચર, તો એને આપણે કહીએ ઓર્ગેનાઇઝિંગ. તો ઓર્ગેનાઇઝિંગમાં આપણે મેઇન ગોલ જે છે એઝ પર ધી પ્લાનિંગ તો એ ડિસાઇડ થઈ ગયું. અધર main objective is as well as કે department objective and sub goal are also determined sir. કે for particular departmental wise કે purchase department જે છે તો એને આટલો ટન રો મટીરિયલ પરચેસ કરવાનો છે, પ્રોડક્શન જે છે તો એને આટલા એમ કે યુનિટ પ્રોડક્શન કરવાનો છે, બરાબર. અકાઉન્ટ જે છે અકાઉન્ટર ઓફિસર જે છે તો એના બજેટ જે છે એને ફાઇનાન્સ કેવી રીતના કંટ્રોલ કરવાની, કેવી રીતના યુઝ કરવાનું. તો એક લાઈક આપણે કહીએ કે બધા જ એક ગોલ્સ આપણે ડિસાઇડ કરીએ, ડિટરમાઇન કરીએ, એની સાથે બધા અધર એમ કે ડિપાર્ટમેન્ટલ ઓબ્જેક્ટિવ્સ છે અને અધર ગોલ્સ જે છે એ પણ એમ કે ડિટરમાઇન કરવા ઇટ્સ અ નેસેસરી, ઇટ્સ અ એસેન્શિયલ છે, રાઈટ. તો જ આપણે ફૂલ્લી ટોટલ આ બિઝનેસ યુનિટને સક્સેસફુલી આપણે બનાવી શકશું. ઇન એડિશન ટુ દેટ દેર આર ઓલ્સો ધ ઇન્ડિવિજ્યુઅલ ગોલ્સ ઓફ ધી એમ્પ્લોઈઝ. અનધર કે ડિપાર્ટમેન્ટ એઝ વેલ એઝ કે મીન્સ કે સબસિડરી ગોલ્સ જે છે એ ડિસાઇડ તો થઈ ગયા. અધર ડિસાઇડ ઇઝ દેટ કે એ સ્ટ્રક્ચર્સમાં ઇન્ડિવિજ્યુઅલ ગોલ્સ જે છે એ પણ એમ કે ડિસાઇડ કરી દેવામાં આવે, એ પણ એમ કે ફોર્મ્યુલેશનમાં મૂકી દેવામાં આવે. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ કે સુપરવાઇઝર છે તો સુપરવાઇઝર્સને એ ડિસાઇડ કરવામાં આવે કે તારા આટલું એમ કે સુપરવાઇઝ કરવાનું. વર્કર્સ જે છે તો એને આટલું આટલું વર્ક આપવાનું, બરાબર. પછી બોર્ડ ઓફ ડિરેક્ટર જે છે તો એને આટલા આટલા ડિસિઝન્સ લેવાના, મેનેજર છે તો એને આટલું આટલું કરવાનું. મીન્સ કે એમ્પ્લોઈઝને એના અકોર્ડિંગ ટુ ધ કેપેસિટી વાઇઝ એને શું કરવામાં આવે, ગોલ્સ જે છે આપી દેવામાં આવે, બરાબર. કે પ્રિન્સિપલ ડિસાઇડ કરે છે કે આપણે એક્ઝામ જે છે કે ફોર એક્ઝામ્પલ તરીકે ડિસેમ્બરમાં આપણે બધો કોર્સ જે છે સિલેબસ કમ્પ્લીટ કરી દેવાનો. તો ટીચર્સને પણ ઇન્ડિવિજ્યુઅલી એ લોકોને ટાર્ગેટ આપવામાં આવે, ગોલ આપવામાં આવે કે ડિસેમ્બર સુધી તમારે તમારા સબ્જેક્ટનું બધું જે છે વર્ક એ કમ્પ્લીટ કરી દેવાનું. દેટ મીન્સ શું કહેવાય કે એને ઇન્ડિવિજ્યુઅલ ગોલ્સ જે છે એ પણ એમ કે ડિસાઇડ કરવામાં આવે કે કોને કયું વર્ક જે છે એટલા ટાઈમમાં કરી દેવાનું, કમ્પ્લીટ કરવાનું. તો એ થઈ ગયું ઇન્ડિવિજ્યુઅલ ગોલ્સ. Hence, the organization is a linear structure that coordinate with the goal of business, department goals and goals of employees. કે ઓર્ગેનાઇઝેશન ઇઝ લિનિયર સ્ટ્રક્ચર. લિનિયર સ્ટ્રક્ચર મીન્સ કે બધું લાઇનમાં જાય, લાઈક સ્કેલર ચેન વાઇઝ, કે ટોપ ટુ બોટમ એન્ડ બોટમ ટુ ટોપ. કે બિઝનેસના ગોલ જે છે એ પણ એમ કે એની સાથે કોર્ડિનેશન હોવું જરૂરી છે. અધર ડિપાર્ટમેન્ટના ગોલ્સ જે છે એ પણ એમ કે કોર્ડિનેશન થવું જોઈએ. એન્ડ એમ્પ્લોઈઝના કે જે ઇન્ડિવિજ્યુઅલ ગોલ્સ જે છે બધાનું એમ કે કોર્ડિનેશન, બધાનું એમ કે લાઇન વાઇઝ જો એમ કે સ્ટ્રક્ચર જે છે ગોલ એ ડિસાઇડેડ કરવામાં આવે, એને ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં આવે તો આપણે બિઝનેસ જે છે એ સક્સેસફુલ થઈ શકે. સો ઓર્ગેનાઇઝેશનનું ફર્સ્ટ કેરેક્ટરિસ્ટિક્સ છે કે ગોલ ઓરિએન્ટેડ એક્ટિવિટી. કોઈ પણ એની મેનેજરિયલ ફંક્શન જે છે પ્લાનિંગ કે હોય ઓર્ગેનાઇઝેશન એ બધા ગોલ ઓરિએન્ટેડ કરવામાં આવે ફોર સપોર્ટિંગ તરીકે, રાઈટ. તો ફર્સ્ટ ફંક્શન ઇઝ અ ગોલ ઓરિએન્ટેડ એક્ટિવિટી. નાઉ સેકન્ડ, પ્લાનિંગ બેઝડ. Organization is made on the basis of planning and objective determined by the planning. So first
આપણે મેનેજમેન્ટનું ફંક્શન છે ફર્સ્ટ પ્લાનિંગ. તો પર્ટિક્યુલર ગોલ્સને એમ કે અચીવ કરવા માટે આપણે પ્લાનિંગ જે છે કે ફ્યુચર પ્લાનિંગ આપણે કેવી રીતના કરીશું કે જેનું રિઝલ્ટ જે છે આવી રીતનું આવશે. એટલે આપણે પ્રોપર પ્લાનિંગ કરવું જોઈએ. એન્ડ સેકન્ડ ફંક્શન ઇઝ ઓર્ગેનાઇઝિંગ. તો એઝ પર ધી પ્લાનિંગ વાઇઝ કે જે પ્લાનિંગમાં ડિસાઇડ કરેલા છે ઓબ્જેક્ટિવ્સ, તો એ પ્રમાણે જે છે ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર પ્લાનિંગના બેઝ પર ફોર્મ્યુલેશનમાં આવશે. હેન્સ બિફોર ધી ઓર્ગેનાઇઝિંગ ઇટ ઇઝ નેસેસરી ટુ હેવ અ પ્રોપર પ્લાનિંગ. કે જ્યારે આપણે ઓર્ગેનાઇઝિંગ કરીએ તો પ્રોપર પ્લાનિંગ હોવું જરૂરી છે. ઇટ શુડ બી પ્રોપર પ્લાનિંગ. જો ઇનઅફિશિયન્ટ જો પ્લાનિંગ હશે તો એનું ઓર્ગેનાઇઝેશન એન્ડ અધર ફંક્શન જે છે એ પણ ફેલ જ જશે. સો ફર્સ્ટ પ્રેફરન્સ ઇઝ દેટ કે ઇટ શુડ બી રિક્વાયર પ્રોપર પ્લાનિંગ. The structure of any unit is based on its future implementation of planning. So hence it can be said that organization is based on a proper planning. કે જે આપણે સ્ટ્રક્ચર ફોર્મ્યુલેશનમાં કરીએ છીએ, એક સ્ટ્રક્ચર ઇન્ડિકેટ કરીએ છીએ ઓર્ગેનાઇઝેશનનું, તે સ્ટ્રક્ચર જે છે પ્લાનિંગના બેઝ પર છે કે જેમાં આપણે ફ્યુચર જે છે માં એનું ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું છે. બરાબર. એટલે જો પ્લાનિંગ એમ કે પ્રોપર હશે તો એનું આપણે ઇમ્પ્લિમેન્ટેશન જે છે એ રાઇટ વેમાં કરી શકશું. સો ઓર્ગેનાઇઝિંગ ઇઝ બેઝડ ઓન ધી પ્લાનિંગ. Now third point is the delegation of authority and responsibility. Delegation means distribution, bifurcation. The people working together achievements of common goals are allotted work as per their capacity and their skill. We know that કે as per the different persons ને different ટાઈપની સ્કિલ એન્ડ નોલેજ હોય છે. બરાબર. તો ઓર્ગેનાઇઝિંગમાં જે કોમન જે ગોલ માટે આપણે એમ કે અચીવમેન્ટ્સ કરવા માટે કોમન ગોલમાં આપણે કામ કરીએ છીએ, વર્ક્સ કરીએ છીએ, તો ડિફરન્ટ ટાઈપના એમ્પ્લોઈઝને ડિફરન્ટ ટાઈપની સ્કિલ હોય છે. તો અકોર્ડિંગ ટુ દેટ એને એ રિલેટેડ એમ કે વર્ક્સ ડિસ્ટ્રીબ્યુટ કરવાનો છે. એટ ધ સેમ ટાઈમ સચ અ પર્સન ઇઝ ઓલ્સો ઇન્ફોર્મ અબાઉટ ધેર ઓથોરિટી. એ જ ટાઈમમાં કે એને કયું વર્ક આપવાનું છે અને એની રિસ્પોન્સિબિલિટી, એની ઓથોરિટી શું છે, તો એને શું કરવામાં આવે, ઇન્ફોર્મ કરી દેવામાં આવે. Hence, organization is structured to establish relationship of authority and responsibility among the peoples. કે ઓર્ગેનાઇઝેશન કેવું સ્ટ્રક્ચર જે છે, એક ડિસ્ટ્રીબ્યુશન કરતું સ્ટ્રક્ચર છે, એક બાયફર્ગેટ કરતું સ્ટ્રક્ચર છે કે કયા એમ્પ્લોઈઝને કેટલી રિસ્પોન્સિબિલિટી અને કેટલી જે છે ઓથોરિટી એ ડિસ્ટ્રીબ્યુટ કરવાની છે. તો એક રિલેશનશિપ જે છે ઓથોરિટી એન્ડ રિસ્પોન્સિબિલિટીનો રિલેશનશિપ એ એસ્ટાબ્લિશમેન્ટ કરે છે એક બેઝ તરીકે. Now fourth point, importance to human elements. In organizing, human beings are the centers. The success of any organization is depend on the people who are working in it. Hence, for effective organization structure, effective human relations established is necessary. We know that કે human element જે છે આપણે જે પ્લાનિંગ કરીએ છીએ ફોર ધી હ્યુમન્સ, થ્રુ ધી હ્યુમન્સ, એટલે હ્યુમન જે છે એ સેન્ટર છે, ઇઝ ઇનઇક્વિટેબલ એન્ડ ઇનવેલ્યુએબલ અસેટ્સ છે આપણી એ હ્યુમન્સ. તો ટોટલી આપણે જે વર્કિંગ કરીએ છીએ ડિપેન્ડ્સ ઓન ધી એ હ્યુમન્સ પર જ છે. જો ઇફેક્ટિવ ઓર્ગેનાઇઝેશન હશે એની સાથે સાથે ઇફેક્ટિવ રિલેશનશિપ પણ હશે હ્યુમન સાથે ઇનફોર્મલ વેમાં, તો જ આપણે જે છે એ ઓર્ગેનાઇઝેશનના બધા જે ગોલ્સ જે છે એ આપણે અચીવમેન્ટ કરી શકશું. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એલિમેન્ટ્સ ઓર હ્યુમન્સ. નહીં તો પછી એમ થાય કે કામ પૂરતું કામ રાખે તો કોઈ પણ ખુશ ન રહે કે હ્યુમન જે છે પોતાનું વર્ક એ એફિશિયન્ટલી વર્ક નહીં કરી શકે, વેઠ ઉતારે તેમ, લાઈક ગુજરાતીમાં કહે ને કે કામ કરવા પૂરતું કરે, એવું નહીં હોવું જોઈએ. ઇફેક્ટિવ આપણી પાસે ઓર્ગેનાઇઝેશન છે, બટ એની સાથે આપણે રિલેશનશિપ જે છે એ પણ મેન્ટેન કરવા ઇઝ અ નેસેસરી. નાઉ ફિફ્થ પોઈન્ટ ઇઝ ફ્લેક્સિબિલિટી. વેન once the organization is formed, there are the changes for the same change in the same. કે જેવું આપણે ઓર્ગેનાઇઝેશન એક સ્ટ્રક્ચર જે છે ફોર્મ્યુલેશનમાં મૂક્યું તો આપણે કહી શકીએ કે એમાં લાઈક ફ્યુચરમાં જે અનઇવેન્ટ સર્ક્યુમસ્ટન્સીસ આવે છે તો એમાં આપણે ચેન્જ કરવું એ રિક્વાયરમેન્ટ થઈ જાય. સુટેબલ ચેન્જીસ આર ટુ બી મેડ અકોર્ડિંગ ટુ ધ ચેન્જિંગ સિચ્યુએશન એન્ડ સર્ક્યુમસ્ટન્સીસ. The changes or the variations can be made when there are major change in the business environment, technological advancement or new discoveries. કે આ ચેન્જીસ જે છે એ કયા ટાઈપ્સના હોય કે જ્યારે એમ કે બિઝનેસમાં કોઈ બિઝનેસના એન્વાયરમેન્ટ જે છે એનું કંઈ એમાં ચેન્જ થાય, લાઈક આપણે એમના જોયું છે કોરોના વાઇઝ આખું સ્ટ્રક્ચર જે છે આપણું ઇકોનોમી જે છે એ બ્રેક થઈ ગઈ છે. તો એ બિઝનેસના તો સમ એ ચેન્જીસ જ કહેવાય, તેની ઇફેક્ટ જે છે એ બિઝનેસ એન્વાયરમેન્ટને પણ પડે છે. તો ત્યારે સેકન્ડ થિંગ ઇઝ ટેકનોલોજીકલ બેઝ, કે આપણે જ્યારે પ્લાનિંગ કર્યું છે તો એ
એ ટેકનોલોજી અલગ હતી ને હવે ન્યૂ ટેકનોલોજી એમ કે આવી તો એની સાથે આપણે એમ કે કમ્પેર કરવું હોય ત્યારે આપણે એમ કે પ્લાનિંગમાં ચેન્જ કરવું પડે, ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચરમાં ચેન્જ કરવું પડે, ક્યાં ન્યૂ ડિસ્કવરીઝ કે ક્યાં સમથિંગ કંઈ ઇનોવેટિવ્સ કંઈ સમથિંગ ફાઇન્ડ આઉટ થયું હોય તો એ વાઇઝ જો આપણે એમ કે આપણું પ્લાનિંગ જે છે એ કરવું હોય તો એમાં થોડું ચેન્જીસ લાવવું પડે. એટલે પ્લાનિંગ જે છે એન્ડ અધર ફંક્શન્સ મેનેજમેન્ટમાં એ બધા ફ્લેક્સિબલ જ છે કે સર્ક્યુમસ્ટન્સીસ એન્ડ ઇવેન્ટ સિચ્યુએશન વાઇઝ આપણે એમાં સુટેબલ ચેન્જીસ કરી શકીએ. નાઉ 6 એલિમેન્ટ્સ ઓફ ઇન્ટરરિલેશનશીપ. ધી ઓર્ગેનાઇઝિંગ એસ્ટાબ્લિશ ધેટ ઇન્ટરરિલેશનશીપ અમોંગ ધી વર્ક પોઝિશન ઓર ડિવિઝન્સ. કે આપણે એમ કે બધા માણસો સાથે વર્ક મીન્સ કે ડિફરન્ટ પર્સન જે છે ડિફરન્ટ ટાઈપનું વર્ક્સ કરે છે. લાઈક પોઝિશન્સ, મેનેજરની પોઝિશન અલગ છે, બોર્ડ ઓફ ડિરેક્ટરની જે છે, વર્કરની, સુપરવાઇઝરની, એમ્પ્લોઈઝની બધી પોઝિશન જે છે અલગ છે. ઓર ડિવિઝન્સ દેટ મીન્સ કે ડિપાર્ટમેન્ટ્સની જે બધા ડિવિઝન જે છે એ બધા અલગ અલગ હોય છે. તો એ ડિપાર્ટમેન્ટ સાથે આપણે એમ કે શું કરવાનું છે, ઇન્ટરરિલેશનશીપ જે છે એ ક્રિએટ કરવાનો છે, એસ્ટાબ્લિશમેન્ટ કરવાનો છે એન્ડ રિલેશનશીપ જે છે એનું ક્લેરિફિકેશન હોવું જોઈએ. બરાબર. અકોર્ડિંગ ટુ દેટ કે ઇટ્સ ગીવ્સ ધ ક્લેરિફિકેશન અબાઉટ ધી રિલેશનશીપ ઓફ વન વર્ક વિથ વન અધર એન્ડ વન ડિવિઝન વિથ ધી અધર ડિવિઝન્સ. કે બધા અલગ અલગ ડિપાર્ટમેન્ટ સાથે અલગ અલગ વર્ક સાથે આપણે કોઓર્ડિનેશન કરીને કોર્પોરેશન કરીને આપણે જો સક્સેસફુલ બનાવવું હોય તો આપણે એમાં રિલેશનશીપ જે છે એ એસ્ટાબ્લિશમેન્ટ કરવું જોઈએ, એક પોઝિટિવ એટમોસ્ફિયર જે છે એ પ્રોવાઈડ કરવું જોઈએ તો જ આપણે ઇઝીલી જે ગોલ જે છે એ અચીવમેન્ટ કરી શકીએ. બરાબર. નાઉ 7th મોનિટરિંગ એન્ડ કંટ્રોલ. મોનિટરિંગ, કંટ્રોલ એન્ડ કોઓર્ડિનેશન આર ધ બેઝિક રિક્વાયરમેન્ટ્સ ઓફ એની ઓર્ગેનાઇઝેશન. કેમ તો કોઈ બી ઓર્ગેનાઇઝેશનમાં જે છે કંટ્રોલ, મોનિટરિંગ, સુપરવાઇઝિંગ બરાબર તો એ જે છે એ નીડેડ છે, જરૂરી છે. વેધર ધી એમ્પ્લોઈઝ ઇઝ પરફોર્મ હિઝ ટાસ્ક એઝ પર ધી પાવર એન્ડ રિસ્પોન્સિબિલિટી અસાઇન ટુ હિમ ઓર નોટ. ફોર સચ મેટર્સ પ્રોવિઝન ઓફ મોનિટરિંગ એન્ડ કંટ્રોલ આર ફાઉન્ડ ઇન ધી ઓર્ગેનાઇઝિંગ. બરાબર કે કોઈ પણ એમ કે એમ્પ્લોયી જે છે કે એનું વર્ક જે છે એઝ પર ધી એને ડિસ્ટ્રીબ્યુટ કરેલી ઓથોરિટી એન્ડ રિસ્પોન્સિબિલિટી વાઇઝ એ કરતો છે કે નહીં. બિકોઝ આપણે ફોર એક્ઝામ્પલ તરીકે જોઈએ કે પોલીસવાળા જે છે એ પોતાનું જે પાવર જે છે એ મિસયુઝ કરે. બરાબર. તેવી રીતે ઓર્ગેનાઇઝેશનમાં જે છે સમ સિક્રેટ્સ ને બધું હોય છે કે એનો ગલત ફાયદો ઉઠાવતા છે તો એના માટે બી પ્રોવિઝન છે ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચરમાં કે જો કોઈ એમ્પ્લોઈઝ એવું એમ કે પોતાના ઓથોરિટી એન્ડ રિસ્પોન્સિબિલિટીના બિહાઇન્ડમાં કોઈ એમ કે વર્ક કરે તો એને પણ એમ કે પેનલ્ટી, પનિશમેન્ટ એમ કે થઈ શકે છે. એના માટે એક પ્રોવિઝન જે છે ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચરમાં એ ઇમ્પ્લિમેન્ટ કરેલી છે, ફોર્મ્યુલેશન કરેલી છે. એટલે એને જે ઓથોરિટી એન્ડ રિસ્પોન્સિબિલિટી આપેલી છે એના બિયોન્ડ નથી જવાનું. બરાબર. એટલે ત્યાં જે છે મોનિટરિંગ એન્ડ કંટ્રોલ જે છે એ પણ રિક્વાયરમેન્ટ છે અને એના માટે પ્રોવિઝન પણ જે છે ઓર્ગેનાઇઝેશન્સમાં બનાવેલું છે. નાઉ 8 point group activities. In an organization, many people work together for the accomplishment of the common goals. The organizing provides effective structure to them so that the group activity can be conducted properly. Group activity કોઈ બી એક્ટિવિટી કોઈ બી બિઝનેસ આપણે સ્ટાર્ટ કરીએ બરાબર તો એક માણસથી નહીં થાય બટ 2 or more વર્ક ટુગેધર તો આપણે ઓર્ગેનાઇઝેશન જે છે કહી શકીએ એન્ડ એને બિઝનેસ સ્ટાર્ટ કરેલું કહી શકીએ. એટલે ગ્રુપ એક્ટિવિટીઝ મીન્સ કે એક માણસથી નહીં થાય, એમાં બહુ બધા પર્સન્સના કેપેસિટી હોય, સ્કિલ હોય, નોલેજ હોય. બરાબર. તો બધા સાથે રહીને આપણે જે છે ઓબ્જેક્ટિવ અને ઇફેક્ટિવ જે સ્ટ્રક્ચર આપણે ફોર્મ્યુલેશનમાં કરી શકીએ તો આપણે વી કેન સે દેટ ઇટ્સ અ ગ્રુપ એક્ટિવિટી. નાઉ ધ લાસ્ટ પોઈન્ટ ઇઝ કંટ્રોલ એડમિનિસ્ટ્રેટિવ સ્ટ્રક્ચર્સ. Organizing is the particular kind of control administrative structure. In any business unit, rules and controls are required in order to define relationship. The same is formed by organizing. કે કોઈપણ સ્ટ્રક્ચર્સમાં એડમિનિસ્ટ્રેટિવ સ્ટ્રક્ચર્સ એટલે કે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ જે છે એ હોવા જોઈએ. ઇટ શુડ બી વર્કઆઉટ કે જ્યારે એમ કે પ્રોપર એની ઓથોરિટી એન્ડ રિસ્પોન્સિબિલિટી હોય છે તો લાઈક તમે સ્કૂલમાં જોયું હોય તેમ રૂલ્સ જે છે તમે એક રૂલ્સ છે કે તમે યુનિફોર્મ કરીને આવવાનો છે, શૂઝ જે છે એ એક જ ટાઈપના હોવા જોઈએ. બરાબર. તો એ જે છે પ્રોપર વિયરિંગ હોવો જોઈએ. બરાબર. તો એ રૂલ્સ એન્ડ કંટ્રોલ્સ છે. કેમ તો ફોર ધી એક ડિસિપ્લિન મેન્ટેન કરવા માટે એન્ડ કે પ્રોપર જે છે એ ગોલ્સની અચીવમેન્ટ જે છે ગોલ્સ એ ઇઝીલી એમ કે અચીવમેન્ટ્સ કરવા માટે તો કંટ્રોલ જે છે ઇઝ રિક્વાયર્ડ.
કંટ્રોલ જે છે ઇઝ રિક્વાયર્ડ, બધા જ લેવલ પર કંટ્રોલ જે છે એ જરૂરી છે. એના રૂલ્સ અને રેગ્યુલેશન જે છે એ જરૂરી છે. કોડ ઓફ કન્ડક્ટ જે છે એ કોઈ પણ એની ઓર્ગેનાઇઝેશનમાં જે છે એ રિક્વાયરમેન્ટ છે. સો ઇટ્સ અ કંટ્રોલ એડમિનિસ્ટ્રેટિવ structure based on the rules and controls and regulations. Okay, so these are the characteristics of organizing. Thank you.